ગુજરાત બોર્ડમાં 40 રજાઓ રદ કરી શૈક્ષણિક કાર્યના દિવસો વધારવાની માંગ ઉઠી છે। રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે માંગ કરી છે કે ધોરણ 10 અને 12ને ધ્યાનમાં રાખીને ખાસ ફેરફાર કરવા જોઈએ। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મતે કાલ કેલેન્ડરમાં 80 જાહેર રજા છે, જેમાં 44 રવિવાર જોડવામાં આવે તો 124 દિવસ રજા થાય છે। આથી અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાય તે માટે 40 દિવસની રજા રદ કરવા માટેની માંગ કરવામાં આવી છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે દાવો કર્યો છે કે ગુજરાત બોર્ડ પરીક્ષાની પેટર્ન સીબીએસઈ જેવી કરે છે, પરંતુ શૈક્ષણિક કાર્ય સીબીએસઈ જેવું અપનાવતા નથી। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2026-27ની અંદર જે શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું એ કેલેન્ડર મુજબ પહેલા ધોરણથી શરૂ કરી અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પહેલી ટર્મની અંદર 120 દિવસો અને બીજી ટર્મની અંદર 124 દિવસો એમ કુલ 244 દિવસનું જે છે એ શૈક્ષણિક કાર્ય માટેનું ટાઈમ ટેબલ આપવામાં આવ્યું। તે ઉપરાંત જો રજાની વાત કરીએ તો 21 દિવસ દિવાળી વેકેશન, 35 દિવસ ઉનાળાનું વેકેશન, 20 જે છે એ જાહેર રજા અને 44 જે છે એ રવિવાર એમ મળી અને કુલ 124 જે છે એ રજાનું ટાઈમ ટેબલ આપવામાં આવ્યું। હવે આ ટાઈમ ટેબલ મુજબ બીજી ટર્મની અંદર જે 124 દિવસ જે છે એ મળવા જોઈએ, પણ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને 124 દિવસ મળતા નથી, કારણ કે તેમની પરીક્ષા 25મી ફેબ્રુઆરીએ હોય। હવે આ ટાઈમ ટેબલ મુજબ જે છે એ બીજી મે સુધીના 124 દિવસ ગણ્યા છે અને માર્ચ અને એપ્રિલ આ બંનેના જે છે 45 દિવસ અને ફેબ્રુઆરીના 5 દિવસ એમ કરીને 124માંથી જો 50 દિવસ બાદ કરી નાખ્યા તો બીજી ટર્મમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માત્ર 75 દિવસ જ મળે છે। એટલે તે ગણતરી કરીએ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માત્ર 195 દિવસ જ આખા વર્ષ દરમિયાન મળે છે અને એટલા માટે અમે માંગ કરેલી છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સારી બને, તે માનસિક તણાવમાંથી મુક્ત થાય અને તે જે છે એના ધોરણ 10 અને 12ના શૈક્ષણિક વર્ષ પછીની જે કોમ્પિટિટિવ પરીક્ષા આપવાની થાય તેમાં પણ તે સારું પરફોર્મન્સ બતાવી શકે। એટલા માટે 40 દિવસ જો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વધારે આપવામાં આવે તો સારું કાર્ય થઈ શકે। જાહેર રજાના દિવસે જે છે એ કુલ 20 રજાઓ જે છે તો એ બધી જ રજાઓ એટલી અગત્યની હોતી નથી, એટલે એમાંથી આપણે 5 થી 7 રજાઓ જે અગત્યની ન હોય તેમાં આપણે કરી શકાય। એ ઉપરાંત જે છે 35 દિવસ ઉનાળાના વેકેશન છે તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 35 દિવસની જરૂરિયાત નથી, એ જો આપણે માત્ર 20 દિવસ જ કરીએ તો એમાંથી 15 દિવસ લઈ શકાય। દિવાળી વેકેશનનું મહત્ત્વ માત્ર ગુજરાતની અંદર થોડું વધારે છે, એટલે 21 દિવસનું આપણે વેકેશન આપીએ છીએ તો એમાંથી પણ આપણે જે છે 7 દિવસ ઓછા કરી અને 15 દિવસનું જે છે એ વેકેશન કટ કરી અને એમાંથી 7 દિવસ લઈ શકાય। અને એ ઉપરાંત જે છે 44 રવિવારની રજાઓ હોય તો એમાંથી જે છે 8 થી 10 રવિવારને જો કાપવામાં આવે તો આમ મળી અને બધામાંથી થોડો ફેરફાર કરીએ તો કુલ 40 દિવસો લેવા એ કોઈ અઘરી બાબત નથી। સ્વનિર્ભર શાળાની એક પણ શાળા જે છે એ જ્યારે પોતાને વર્ષની શરૂઆતમાં ફી જાહેર કરે છે ત્યારે એમાં કોઈ જાતનો એ પ્રકારનો ઉલ્લેખ નથી હોતો કે જાહેર રજાના દિવસે અને રવિવારે અમે બોલાવશું તો તેની એક્સ્ટ્રા ફી આટલી લેવામાં આવશે। અને અમારી સ્વનિર્ભરની કોઈ પણ શાળાની ફી દિવસો પ્રમાણે હોતી જ નથી। અમારે 195 દિવસ ભણાવવાનું થાય કે 250 દિવસ ભણાવવાનું થાય, અમારી જે વાર્ષિક ફી હોય એ સરખી જ હોય છે। એટલે માત્ર રજાના દિવસે બોલાવીએ અથવા તો જે છે વધારે કાર્ય કરાવીએ એટલા માટે અમારે વધારે ફી લેવાની થાય એ માગણી અથવા તો એ જે માન્યતા છે એ સાવ સદંતર ખોટી છે।